હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક ગુજરાતી જીઓગ્રાફી ગુજરાતની ભૂગોળની વાત કરતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 8 લેક્ચર જોઈ ગયા। તો જો તમે અગાઉના 8 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આઈ બટન ઉપર તમને લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરો, આગળના 8 લેક્ચર તમે જોઈ લો। છેલ્લા 2 લેક્ચરમાં આપણે કંઈક વાત કરતા હતા ગુજરાતની નદીઓની, જેની અંદર આપણે કચ્છની નદીઓ અને સૌરાષ્ટ્રની નદીઓ ટોટલી કમ્પ્લીટ કરી દીધી। તો જો તમે છેલ્લા 2 લેક્ચર એટલે કે લેક્ચર નંબર 7 અને લેક્ચર નંબર 8 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે એની અંદર આપણે ગુજરાતની નદીઓની અંદર કચ્છની નદીઓ અને સૌરાષ્ટ્રની ટોટલી નદીઓ કમ્પ્લીટ કરી દીધી છે। આ છે ગુજરાતી નદીઓનો પાર્ટ 3, જેની અંદર આપણે વાત કરવાની છે તળ ગુજરાતની નદીઓની। હવે તળ ગુજરાતને આપણે 3 ભાગની અંદર ડિવાઈડ કરી શકીએ: ઉત્તર ગુજરાતની નદીઓ, મધ્ય ગુજરાતની નદીઓ અને દક્ષિણ ગુજરાતની નદીઓ। તો વન બાય વન આપણે સૌથી પહેલા ઉત્તર ગુજરાતની નદીઓ જોઈશું, પછી મધ્ય ગુજરાતની નદીઓ જોઈશું અને છેલ્લે દક્ષિણ ગુજરાતની નદીઓ જોઈશું। તો સૌથી પહેલા વાત કરીએ ભાઈ તળ ગુજરાતની નદીઓ, એમનું બિહેવિયર કેવું છે, એટલે કે કેવી નદીઓ છે। તો તળ ગુજરાતની જેટલી પણ નદીઓ છે એની અંદર તમને ભરપૂર પાણી જોવા મળશે। આમાં જે મોટી મોટી નદીઓ છે એકચ્યુઅલી એનો ઉદ્ભવ ગુજરાતમાં નથી થતો, એ બીજા રાજ્યમાંથી આવે છે, એટલે કે ગુજરાતની બહારથી આવે છે અને ગુજરાતની અંદર ભરપૂર પાણી લઈને આવે છે। જેમ કે વાત કરીએ સાબરમતી નદી, જે રાજસ્થાનમાંથી આવે છે, વાત કરીએ નર્મદા નદી જે મધ્યપ્રદેશમાંથી આવે છે, તાપી નદી જે મધ્યપ્રદેશમાંથી આવે છે, પછી મહી નદી છે એ પણ તમને રાજસ્થાનમાંથી જોવા મળશે। તો જેટલી પણ મોટી મોટી નદીઓ છે તળ ગુજરાતની અંદર એ બધી બહારથી આવે છે અને ભરપૂર પાણી લઈને આવે છે। એટલા જ માટે આ જે તળ ગુજરાતના મેદાનો છે એ બહુ જ તમને ફળદ્રુપ જોવા મળશે। જેમ કે અહીંયા તમને ખેડા આણંદની આજુબાજુ ચરોતર પ્રદેશ જોવા મળશે, કેટલો ફળદ્રુપ છે, ત્યાં તમાકુનો પાક લેવામાં આવે છે। પછી અહીંયા કાનમ પ્રદેશ જોવા મળશે, પછી અહીંયા તમને જોવા મળશે આ જે એરિયા છે અહીંયા તમને ભાલ પ્રદેશ જોવા મળશે, જ્યાં ભાલિયા ઘઉં વખણાય છે। તો અહીંયા તમને ઘણા બધા ફળદ્રુપ મેદાનો પણ જોવા મળશે જ્યાં સારો પાક લેવામાં આવે છે, અને એનું કારણ એ જ છે કે અહીંયા ભરપૂર પાણીવાળી નદીઓ આવેલી છે। તો અહીંયા તમને મેપમાં મેં બધી જ નદીઓ બતાવેલી છે, અહીંયા તમે જોઈ શકો છો। તો ઉત્તર ગુજરાતની અંદર તમને સારી એવી નદીઓની વાત કરીએ તો બનાસ નદી છે, સરસ્વતી છે અને રૂપેણ નદી છે। એના પછી તમે મધ્ય ગુજરાતની અંદર આવી જાઓ તો ત્યાં તમને સાબરમતી નદી જોવા મળશે, મહી નદી જોવા મળશે, પછી ઢાઢર નદી જોવા મળશે, વિશ્વામિત્રી નદી જોવા મળશે, વાત્રક નદી પણ તમે જુઓ તો વાત્રક નદી પણ જોવા મળશે, જે આગળ જઈને વૌઠા પાસે સાબરમતી નદીને મળી જાય છે। અને હું હમણાં ઝૂમ કરીને બતાવીશ, તો અત્યારે કદાચ દેખાતું ન હોય તો ટેન્શન ના લેશો, હમણાં આપણે ડિટેલ્સમાં વાત કરીશું ત્યારે ઝૂમ કરીને ભણીશું। એના પછી તમે નીચે આવી જાઓ તો અહીંયા તમને ભરપૂર પાણીથી નર્મદા નદી જોવા મળશે, જે ગુજરાતની સૌથી મોટી નદી છે। એમ પૂછાય કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ, તો આન્સર શું આવશે? સાબરમતી નદી। તમે જોઈ શકો છો કે એનું વહેણ અહીંયાથી શરૂ થાય છે અને છેક ખંભાતના અખાત સુધી રહે છે। તો સૌથી લાંબી નદી આવશે સાબરમતી નદી, જ્યારે સૌથી મોટી નદી, હવે મોટીનો મતલબ શું થાય, તો જેની અંદર પાણી વધારે છે, તો એના ભાવાર્થની અંદર આપણે એને મોટી નદી કહીએ છીએ। તો નર્મદા નદી જે આખા ગુજરાતની સૌથી મોટી નદી છે, એનું પાણી તમને ખબર જ છે, સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રની અંદર પહોંચાડવામાં આવ્યું છે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત કચ્છ સુધી આનું પાણી પહોંચાડવામાં આવ્યું છે। પરિયોજનાનો પણ વિડીયો આવશે, જેની અંદર આપણે બધી જ પરિયોજનાની વાત કરીશું, સરદાર સરોવર ડેમની વાત કરીશું, સૌની યોજનાની વાત કરીશું, સુજલામ સુફલામ યોજનાની વાત કરીશું, કલ્પ સરોવરની વાત કરીશું। આ બધી પરિયોજનાનો વિડીયો આવી જશે આ નદીઓના લેક્ચર પછી, તો એમાં બધી જ આપણે મોટી મોટી પરિયોજનાની પણ વાત કરવાની છે। એના પછી તમે નીચે આવી જાઓ તો ત્યાં તમને તાપી નદી જોવા મળશે, એના પછી તમને પૂરની નદીઓ અને એના કારણે જે મેદાન બને છે એને પૂરના મેદાન કહેવામાં આવે છે। કારણ કે આ જે નીચેની નદીઓ છે, જેમ કે પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા, આ બધી નદીઓમાં ભરપૂર પૂર જોવા મળે છે। ક્યારે? ચોમાસામાં સમયમાં। આમ નોર્મલી એ શુષ્ક હોય છે, પરંતુ જ્યારે ચોમાસું આવે છે ત્યારે ભરપૂર પાણી લઈને આવે છે। તમને ખબર જ છે કે ચોમાસાની અંદર દક્ષિણ ગુજરાત છે, આ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે, અને અહીંયા વધારે વરસાદ પડે છે તો અહીંની જે નદીઓ છે એ પોતાની સાથે પૂર પણ લઈને આવે છે, અને એના કારણે અહીંયા જે મેદાનો બને છે એને પૂરના મેદાનો કહેવામાં આવે છે। તો આ બધી નદીઓની પણ આપણે ડિટેલ્સમાં વાત કરવાની છે। તો આ આપણું તળ ગુજરાત છે, અને તળ ગુજરાતમાં તમે જોઈ શકો છો આ રીતના તમને નદીઓ જોવા મળશે।
ચલો આપણે વાત કરીએ આપણે થિયરિકલ બેઝિસ ઉપર. તો તળ ગુજરાતનું જળ પરિવહન વૃક્ષાકાર છે. હવે વૃક્ષાકારનો મતલબ શું થાય કે આ રીતના એક મોટી નદી જાય છે અને આ રીતના એને ઘણી બધી નાની નાની નદીઓ મળે છે. તો આ એક વૃક્ષ જેવું તમને દેખાય છે કે નહીં, એક મેન ડાળી છે અને એમાંથી ઘણી બધી નાની નાની ડાળીઓ નીકળે છે. તો એવો કંઈક અહીંયા તમને ભાવાર્થ જોવા મળે છે. તમે જોઈ શકો છો જેમ કે અહીંયા મહી નદી જાય છે તો આ મહી નદીમાંથી અહીંયા અનાસ મળે છે, પાનમ મળે છે, મેસરી મળે છે. પછી અહીંયા તમે જોઈ શકો છો ઢાઢર જાય છે તો એને વિશ્વામિત્રી મળે છે. અહીંયા સાબરમતી આવે છે તો એને હાથમતી, ખારી મળે છે. અહીંયા વાત્રકમાં તમે જોઈ શકો મેસવો, માજમ, શેરડી મળે છે. તો જાણે એક ડાળી હોય અને એમાંથી જુદા જુદા આ રીતના નાની નાની ડાળકીઓ નીકળતી હોય તો એવા કંઈક આકારમાં તમને તળ ગુજરાતની નદીઓ જોવા મળશે. એટલા માટે તળ ગુજરાતની નદીઓને વૃક્ષાકાર કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રની જે નદીઓ હતી એને ત્રિજ્યાકાર કીધું હતું કારણ કે સેન્ટરમાંથી બધી દિશામાં નદીઓ નીકળતી હતી. એટલા માટે સૌરાષ્ટ્રની નદીઓ કેવી હતી, કેવો આકાર ધરાવતી હતી, તો ત્રિજ્યાકાર આકાર ધરાવતી હતી. તળ ગુજરાતની વાત કરીએ તો તળ ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે તો યાદ રાખજો 17 નદીઓ છે. કેટલી છે? 17 નદીઓ છે. મેં આગળ વાત કરી હતી એમ કે ગુજરાતમાં ટોટલ 185 નદીઓ છે, જેમાંથી તળ ગુજરાતમાં કેટલી નદી આવેલી છે? 17 નદી આવેલી છે. તમે એ જોઈ શકો છો 17 કરતા વધારે જોવા મળે છે, પરંતુ એ જે 17 આંકડો છે એ ગુજરાતની નદીઓનો છે. મતલબ કે ગુજરાતમાંથી જ ઉદ્ભવતી હોય એવી નદીઓની વાત થાય છે. અહીંયા જે મોસ્ટ ઓફ ધ નદીઓ છે, જે મોટી મોટી નદીઓ છે એ ગુજરાત બહારથી આવે છે. એટલા માટે એને ગુજરાતની અંદર તળ ગુજરાતમાં કન્સિડર નથી કરી દેવામાં આવતી. ને કે તમે અહીંયાથી ગણી લો, મતલબ કે બહારથી આવતી નદીઓ પણ તમે ગણો ને તો 17 ઉપર આંકડો જતો રહે. ક્લિયર? તો અહીંયા 17 નદીઓ એવું કેમ લખેલું છે? કારણ કે અહીંયા માત્ર ને માત્ર ગુજરાતમાં જે ઉદ્ભવતી હોય એવી નદીઓની વાત કરવામાં આવે છે. એટલા માટે અહીંયા 17 નો આંકડો છે. તો તળ ગુજરાતમાં કુલ 17 નદીઓ આવેલી છે. તળ ગુજરાતની નદીઓમાં ભરપૂર પાણી છે, એટલે જ સૌથી વધુ ફળદ્રુપ મેદાનો તમને આ વિસ્તારની અંદર જોવા મળશે. તળ ગુજરાતને જો તમારે તળ ગુજરાતની નદીઓને ભણવી હોય તો એને તમારે 3 ભાગમાં ડિવાઈડ કરીને ભણવી પડે. જેમ કે ઉત્તર ગુજરાતની નદીઓ, મધ્ય ગુજરાતની નદીઓ અને દક્ષિણ ગુજરાતની નદીઓ. તો આપણે ડિવાઈડ કરીએ તો ક્યાંથી ડિવાઈડ કરીશું? તો આ જે સાબરમતી છે, આ સાબરમતી નદીનો જે ઉપરનો ભાગ છે તો આને આપણે કહીશું ઉત્તર ગુજરાતની નદીઓ, જેની અંદર મેન બનાસ, સરસ્વતી અને રૂપેણ આવે છે. એના પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તો નર્મદા સુધીની જે નદીઓ છે એને આપણે મધ્ય ગુજરાતની અંદર કન્સિડર કરીશું, જેમાં સાબરમતી નદી આવે છે, વાત્રક, મેસવો, માજમ, શેરડી, મહી, ઢાઢર, વિશ્વામિત્રી આ બધી નદીઓ આવે છે. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણ, ગંગા આ બધી જે નદીઓ છે એને દક્ષિણ ગુજરાતની અંદર કન્સિડર કરવામાં આવે છે. તો આપણે શું કરીશું? 1 બાય 1 એક એક ભાગને આપણે ભણીશું. તો શરૂઆત કરીશું આપણે ઉત્તર ગુજરાતની નદીઓથી. ચલો, તો અહીંયા જો ઉત્તર ગુજરાતની નદીઓ છે એને ઝૂમ કરવામાં આવે છે. આની અંદર જે સાબરમતી નદી છે એ પણ મેં બતાવી છે, પરંતુ સાબરમતી નદી છે એને આપણે મધ્ય ગુજરાતની અંદર કન્સિડર કરીશું. તો એજ ઓફ નાવ સાબરમતી નદીને ભૂલી જાઓ, ઉપરની નદીઓ પર ધ્યાન આપો. તો અહીંયા તમે ઉત્તર ગુજરાતની નદીઓની અંદર મહત્વની 3 નદીઓ છે. એક બનાસ નદી છે, એક સરસ્વતી નદી છે અને એક રૂપેણ નદી છે. 1 બાય 1 એક એકને ડિસ્કસ કરીએ, એના પછી આપણે થિયરિકલની અંદર જઈશું. સૌથી પહેલા વાત કરીએ બનાસ નદીની. તો બનાસ નદી એ ક્યાંથી આવે છે? તો બનાસ નદી એ રાજસ્થાનમાંથી આવે છે. ઓકે, ક્યાંથી આવે છે? તો રાજસ્થાનમાંથી આવે છે. રાજસ્થાનમાં તમે જશો તો અહીંયા આબુના ડુંગરો તમને જોવા મળશે, જે આપણે આબુ કહીએ છીએ. એનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર. તો એના પાછળ સિહોરી જિલ્લો છે, તો ત્યાંથી આ બનાસ નદી આવે છે. અને આ બનાસ નદીનો એન્ડ ક્યાં થાય છે? તો કચ્છના નાના રણમાં થાય છે. એટલા જ માટે બનાસ નદીને કુંવારિકા નદી કહેવામાં આવે છે. બનાસ નદી ઉપર એક મહત્વપૂર્ણ બંધ તમને જોવા મળશે, દાંતીવાડા બંધ. કઈ જગ્યાએ આવેલો છે? તો દાંતીવાડા ખાતે જ આવેલો છે. તો બનાસની અંદર બનાસકાંઠા જિલ્લો છે, આ બનાસકાંઠા, બીકે નો મતલબ થાય બનાસકાંઠા જિલ્લો. તો આ બનાસકાંઠા જિલ્લાની અંદર દાંતીવાડા કરીને તમને તાલુકો જોવા મળશે અને ત્યાં તમને દાંતીવાડા બંધ જોવા મળશે. અહીંયા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પણ જોવા મળશે. વાત કરીએ બનાસ નદીની સહાયક નદીની, તો 2 મહત્વપૂર્ણ સહાયક નદી છે. એક છે સીપુ અને બીજી છે બાલારામ. મોસ્ટ આઈએમપી છે, એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે બાલારામ અને સીપુ કઈ નદીની સહાયક નદી છે? તો યાદ રાખજો બનાસ નદીની સહાયક નદી છે. અને આનો અંત ક્યાં થાય છે? કચ્છના નાના રણની અંદર થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. બનાસકાંઠા જે નામ છે ને એ આ બનાસ નદીના કારણે જ પડ્યું છે. તો આ બનાસ નદીના કારણે જ આ જિલ્લાનું નામ બનાસકાંઠા રાખવામાં આવ્યું છે. એના પછી તમે નીચે આવશો તો ત્યાં તમને જોવા મળશે સરસ્વતી નદી.
હવે સરસ્વતી નદીની વાત કરીએ તો એ ક્યાંથી નીકળે છે? તો એ બનાસકાંઠામાંથી જ નીકળે છે. ક્યાંથી નીકળે છે? બનાસકાંઠામાંથી નીકળે છે. જે પાટણ જિલ્લો છે ને એ સરસ્વતી નદીના કિનારે છે. એક્ઝામની અંદર પૂછાય કે બનાસ જિલ્લો છે એ કઈ નદીના કિનારે છે? સિમ્પલ, બનાસકાંઠા છે એ બનાસ નદીના કિનારે છે. એમ પૂછાય કે પાટણ જિલ્લો એ કઈ નદીના કિનારે આવેલો છે? તો યાદ રાખજો, સરસ્વતી નદીના કિનારે આવેલો છે. તો અહીંયાથી તમે જોશો આ છે આપણું પાટણ, અહીંયા લખેલું જ છે પાટણ છે, તો બીકે ના નીચે તમને પાટણ જોવા મળશે. તો આ જે સરસ્વતી નદી છે એ ક્યાંથી આવે છે? તો અહીંયા બનાસકાંઠામાંથી આવે છે, બનાસકાંઠામાંથી ઉદ્ભવે છે અને પછી આ રીતના પાટણમાં પ્રવેશે છે અને મેક્સિમમ પોર્શન એનો પાટણની અંદર છે અને એના પછી એનો એન્ડિંગ ક્યાં થાય છે? તો કચ્છના નાના રણની અંદર થાય છે. હવે તમે ઇન્ડિયન જીઓગ્રાફી ભણો તો ત્યાં તમને 3 નદીઓ સાથે બોલવામાં આવે છે, ગંગા, યમુના અને સરસ્વતી. તો સાહેબ આ સરસ્વતી જે કહીએ છીએ ને એ આ જ સરસ્વતી છે. હવે તમે કહેશો સાહેબ ગાંડા થઈ ગયા છો, આ સરસ્વતી તો અહીંયા બીકે એટલે કે બનાસકાંઠામાંથી નીકળે છે અને ગંગા જમુના એ તો ક્યાં રહી છે? ઉત્તરાખંડમાંથી નીકળે છે. તો જો આની હિસ્ટ્રી છે આખી, એવું અત્યારે કહેવામાં આવે છે કે સરસ્વતી નદી પહેલા હતી, જે ઉત્તરાખંડમાંથી નીકળતી હતી, ત્યાંથી રાજસ્થાનમાં આવી, રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશીને આ રીતના એન્ડિંગ થતો હતો. પરંતુ અત્યારે એ લુપ્ત થઈ ગઈ છે. લુપ્ત થઈ ગઈ ધેટ્સ મીન્સ કે શું? કે ઉત્તરાખંડમાંથી નીકળે છે તો ખરા, પરંતુ ઉત્તરાખંડથી સહેજ આગળ આવીને એ ત્યાં લુપ્ત થઈ જાય છે જમીનની અંદર અને એના પછી એવું કહેવામાં આવે છે કે અહીંયાથી એ પાછી નીકળે છે અને પોતાનું વહેણ સ્ટાર્ટ કરે છે. તો આની હિસ્ટ્રી છે એ હમણાં આપણે ડિટેલ્સમાં વાત કરીશું. પરંતુ આજે સરસ્વતી જે બોલવામાં આવે છે ને, ગંગા, યમુના, સરસ્વતી, તો આ એ જ સરસ્વતી છે એવું બધા માને છે. કોણ માને છે, ક્યાં લખાયેલું છે, એ બધી વસ્તુ હમણાં ડિસ્કસ કરીએ છીએ. સરસ્વતી નદી ઉપર યાદ રાખજો મુક્તેશ્વર બંધ જોવા મળશે અને યાદ રાખજો આ મુક્તેશ્વર બંધ એ પાટણ જિલ્લામાં નથી, ક્યાં છે? બનાસકાંઠા જિલ્લાની અંદર છે. ઘણા બધા લોકો અહીંયા ભૂલ કરે છે. તો મુક્તેશ્વર બંધ એ તમને બનાસકાંઠા જિલ્લાની અંદર જોવા મળશે સરસ્વતી નદી ઉપર. એનાથી તમે નીચે આવી જાઓ તો ત્યાં તમને એક નદી જોવા મળશે મહત્વપૂર્ણ, એ છે રૂપેણ. હવે રૂપેણ નદીના કિનારે કયો જિલ્લો આવેલો છે? તો યાદ રાખજો મહેસાણા જિલ્લો આવેલો છે. આ મહેસાણા જિલ્લો છે. પાટણથી તમે થોડા નીચે આવો તો આ મહેસાણા જિલ્લો છે અને આ છે એસકે ધેટ્સ મીન્સ કે સાબરકાંઠા. તો આ બનાસકાંઠા છે, આ સાબરકાંઠા છે, આ મહેસાણા છે, આ પાટણ છે. પછી એસકે થી તમે નીચે આવો તો અરવલ્લી છે, એના નીચે આવો તો મહીસાગર છે. ક્લિયર? ચલો તો વાત કરીએ રૂપેણ નદીની. તો રૂપેણ નદી એ ક્યાંથી ઉદ્ભવે છે? તો યાદ રાખજો મહેસાણા જિલ્લામાંથી જ ઉદ્ભવે છે. પરંતુ કોઈક વખત તમે કોઈક પુસ્તકોની અંદર તમને જોવા મળશે કે એસકે એટલે કે સાબરકાંઠામાં પણ તમને રૂપેણ જોવા મળશે. એકચ્યુઅલી રૂપેણ નદી એ સાબરકાંઠામાં નથી, પરંતુ રૂપેણની સરસ મજાની સહાયક નદી છે ખારી. આ ખારી નદીનો ઉદ્ભવ એ એસકે માંથી થાય છે. એટલા માટે રૂપેણ નદીને પણ કહેવાય છે કે એસકે માંથી વહે છે એવું લખવામાં આવ્યું છે. બાકી રૂપેણ નદીનો ઉદ્ભવ છે એ મહેસાણા જિલ્લામાંથી જ થાય છે. ક્લિયર? ખારી નદી છે, આ ખારી નદી જે રૂપેણની સહાયક નદી છે એનો ઉદ્ભવ તમને એસકે માંથી થતો જોવા મળશે. એના પછી નીચે આવે છે પુષ્પાવતી નદી. તો પુષ્પાવતી નદી પણ રૂપેણની સહાયક નદી છે અને આગળ જઈને રૂપેણ નદીનો અંત પણ ક્યાં થાય છે? કચ્છના નાના રણમાં થાય છે. તો સરસ મજાની ઉત્તર ગુજરાતની 3 મહત્વપૂર્ણ નદી, બનાસ નદી, સરસ્વતી નદી અને રૂપેણ નદી, આ 3 નો અંત કચ્છના નાના રણમાં થાય છે. એટલા માટે 3 નદીને કુંવારિકા નદી કહેવામાં આવે છે. ક્લિયર? તો આ તો થઈ ગઈ આપણે મેપ દ્વારા બેઝિક માહિતી. હવે આપણે આ 3 નદીને ડિટેલ્સમાં વાત કરીશું. એજ ઓફ નાઉ આ જે સાબરમતી નદી છે એને ભૂલી જાઓ, કારણ કે આને આપણે મધ્ય ગુજરાતની અંદર લેવાને છે. ક્લિયર? ચલો તો 1 બાય 1 એક એક કરીને આપણે સમજીશું. સૌથી પહેલા વાત કરીએ બનાસ નદીની. તો બનાસ નદી મેં તમને મેપ દ્વારા સમજાવી દીધી. ક્યાંથી નીકળે છે? તો રાજસ્થાનમાંથી આવે છે. રાજસ્થાનમાં કઈ જગ્યાએ? તો સિરણવાની ટેકરીઓ આવેલી છે. તો સિરણવાની ટેકરીઓ જિલ્લો પૂછાય તો સિહોરી જિલ્લો અને રાજ્ય પૂછાય તો રાજસ્થાન રાજ્ય. તો સિરણવાની ટેકરીઓ સિહોરી જિલ્લો રાજસ્થાનમાંથી ઉદ્ભવે છે બનાસ નદી, જેનો અંત ક્યાં થાય છે? કચ્છના નાના રણમાં એનો અંત થાય છે. વહન જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ 3 જિલ્લાની અંદર આનું વહન તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો તો આ બીકે છે એટલે કે બનાસકાંઠા છે. એના પછી આ પાટણ છે. ઓકે, આ પાટણ છે તો આ પાટણ જિલ્લાની અંદર પણ તમને એનું વહન જોવા મળશે અને અંતે એ કચ્છના નાના રણની અંદર સમાઈ જાય છે. તો 3 જિલ્લામાંથી એ પસાર થાય છે. લંબાઈની વાત કરીએ, જે તમારે યાદ નથી રાખવાની, લંબાઈની વાત કરીએ તો 270 કિલોમીટર આની લંબાઈ છે.
ડેમની વાત કરીએ તો એક મહત્વપૂર્ણ ડેમ આવેલો છે દાંતીવાડા. દાંતીવાડા ડેમ ક્યાં જોવા મળશે? તો બનાસકાંઠા જિલ્લાની અંદર જોવા મળશે. ત્યાં તમને દાંતીવાડા ગામ પણ જોવા મળશે. ત્યાં દાંતીવાડા કરીને કૃષિ યુનિવર્સિટી એ પણ આવેલી છે. પૂછાય કે એનું ઉદ્ઘાટન કોને કર્યું હતું? તો 1965માં ત્યાંના તત્કાલીન એ સમયના તત્કાલીન મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા. તો એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ દાંતીવાડા ડેમનું. સહાયક નદીની વાત કરીએ તો બે મુખ્ય સહાયક નદી છે. એક છે સીપુ અને બીજી છે બાલારામ. આ સાથે સાથે ખારી અને સુકેત એ પણ બનાસ નદીની સહાયક નદી છે, જે બહુ મહત્વની નથી, પરંતુ મહત્વપૂર્ણ બે નદી યાદ રાખીશું. સીપુ અને બાલારામ એ બનાસ નદીની સહાયક નદી છે. કિનારાના સ્થળોની વાત કરીએ તો દાંતીવાડા, ડીસા. ડીસા શેના માટે જાણીતું છે? બધાને ખબર જ છે, બટાકા માટે જાણીતું છે. ત્યાં બટાકા સંશોધન કેન્દ્ર પણ જોવા મળશે. તો દાંતીવાડા, ડીસા અને કાંકરેજ એ કઈ નદીના કિનારે આવેલા છે? તો બનાસ નદીના કિનારે આવેલા છે. ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી જેનો અંત કચ્છના નાના રણમાં થતો હોવાથી એને કુંવારિકા નદી કહેવામાં આવે છે. એક્ઝામની અંદર એમ પૂછાય ઉત્તર ગુજરાતની, જો સ્પેસિફિક આવો શબ્દ યુઝ કર્યો હોય, ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો આન્સર શું આવશે? બનાસ નદી. ઓકે, આ ઉત્તર ગુજરાત છે. તો ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી છે બનાસ નદી, જેનો અંત કચ્છના નાના રણમાં થાય છે, એટલા માટે એને કુંવારિકા નદી કહેવામાં આવે છે. બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? તો યાદ રાખજો, પર્ણાસા. શું હતું? પર્ણાસા હતું. અને આ નામ તમને કયા સમયમાં જોવા મળશે? તો મહાભારત અને મધ્ય પુરાણની અંદર આનો ઉલ્લેખ કરેલો છે, પર્ણાસા. તો જસ્ટ આપણે યાદ રાખીશું બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? પર્ણાસા હતું. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. આ નદીને મત્સ્ય અને વાયુ પુરાણમાં વર્ણાસા તરીકે ઉલ્લેખ કરેલો છે. તો યાદ રાખજો, મહાભારત અને મધ્ય પુરાણની અંદર બનાસ નદીને પર્ણાસા કીધી છે, જ્યારે વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણની અંદર બનાસ નદીને વર્ણાસા તરીકે ઉલ્લેખિત કરવામાં આવે છે. આ નદીના નામ પરથી બનાસકાંઠા જિલ્લાનું નામ રાખવામાં આવ્યું છે. બનાસ નદીના કિનારે આવેલ ડીસા એ બટાકાના ઉત્પાદન માટે જાણીતું છે. અહીં બટાકા સંશોધન કેન્દ્ર પણ તમને જોવા મળશે. આ જગ્યાએ ઇટાલિયન અને સિમલા પ્રકારના બિયારણ દ્વારા બટાકાનું ઉત્પાદન કરવામાં આવે છે. તમને મેં કીધું હતું એમ કે આ જે કચ્છ જિલ્લો છે, આ કચ્છ જિલ્લો અને આ બનાસકાંઠા જિલ્લાનો આ જે ભાગ છે, અહીંયા આવેલું છે ગોઢાનું મેદાન, અને આ જ ગોઢાના મેદાનની પાસે તમને ડીસા જોવા મળશે, અને ત્યાંથી જ આ બનાસ નદી પસાર થાય છે. તો આ જે દિશા છે ને, આ દિશા શેના માટે જાણીતું છે? ઇવન આ ગોઢાનું મેદાન છે એ શેના માટે જાણીતું છે? તો બટાકાના ઉત્પાદન માટે જાણીતું છે. અને અહીંયા તમને બટાકા સંશોધન કેન્દ્ર જોવા મળશે, અને આ જગ્યાએ સિમલા અને ઇટાલિયન પ્રકારના બિયારણ દ્વારા બટાકાનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો ઇમેજની અંદર, તો આ બનાસ નદી છે. બનાસ નદીમાં પણ એટલું બધું પાણી નથી હો. બનાસ નદી એ નર્મદાની જેમ કે સાબરમતી નદીની જેમ ભરપૂર પાણી લઈને નથી આવતી. એમાં પણ તમને ચોમાસાની અંદર જ પાણી જોવા મળશે, બાકી એ શુષ્ક રહે છે. એના ઉપર તમને આ રીતના આ ડેમ તમે જોઈ શકો છો. આ દાંતીવાડા ડેમ છે, અને આ બટાકા છે, જે ડીસા બટાકા માટે જાણીતું છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આવે છે સીપુ અને બાલારામ, જે બનાસ નદીની સહાયક નદી છે. સૌથી પહેલા વાત કરીએ સીપુ નદીની. તો સીપુ નદી એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો માઉન્ટ આબુ, રાજસ્થાન. અહીંયા જોઈ શકો છો. તો એ તમને ખબર છે કે માઉન્ટ આબુ આવેલું છે, અને માઉન્ટ આબુ રાજસ્થાનમાંથી આ સીપુ નદી આવે છે, જેનો અંત ક્યાં થાય છે? બનાસ નદીમાં થાય છે. અને યાદ રાખજો, આ બનાસ નદીની મુખ્ય ઉપનદી છે. હવે મુખ્ય ઉપનદી અને ઉપનદીમાં ફરક શું? કે જે સૌથી મોટી હોય, માની લો કે આ બનાસ નદી છે, આ બનાસ નદીની ઘણી બધી ઉપનદીઓ છે. ઉપનદીઓ ધેટ્સ મીન્સ કે સહાયક નદીઓ છે. એમાંથી સૌથી વધારે પાણી લાવતી જે નદી હોય, તો એને શું કહીશું આપણે? મુખ્ય ઉપનદી કહીશું. એટલે કે આ જે સીપુ નદી છે, એ સીપુ નદીનું પાણી વધારે છે, અને આગળ જઈને એ બનાસ નદીને મળી જાય છે. તો સીપુ નદી એ મુખ્ય ઉપનદી થશે બનાસ નદીની. વહન જિલ્લાની વાત કરીએ તો માત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જ સીપુ નદીનું વહન તમને જોવા મળશે, કારણ કે બનાસકાંઠામાં જ આ સીપુ નદી છે એ બનાસ નદીની અંદર સમાઈ જાય છે. લંબાઈની વાત કરીએ તો 32 કિલોમીટર લંબાઈ છે ગુજરાતની અંદર, જેના ઉપર તમને સીપુ ડેમ પણ જોવા મળશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ બાલારામ નદીની. તો બાલારામ નદી એ તમને અહીંયા જોવા મળશે, જેનો ઉદ્ભવ બનાસકાંઠાની ટેકરીમાંથી જ થાય છે, અને એનો અંત બનાસ નદીની અંદર થઈ જાય છે. મહત્વપૂર્ણ સ્થળની વાત કરીએ તો બાલારામ મહાદેવનું મંદિર તમને જોવા મળશે.
એ જોઈ શકો છો, આ છે બાલારામ મહાદેવનું મંદિર. પછી બાલારામ પેલેસ પણ તમને જોવા મળશે આ નદીના કિનારે. પછી બાલારામ અભયારણ્ય આવેલું છે. અભયારણ્યની વાત આપણે ડિટેલ્સમાં કરશું, એના ઉપર ડેડિકેટેડ વિડીયો આવશે. તો બાલારામ અભયારણ્ય જોવા મળશે અને બાલારામ સૌંદર્ય ધામ પણ આ બાલારામ નદીના કિનારે જોવા મળશે. તો જસ્ટ યાદ રાખીશું, બાલારામ મહાદેવ મંદિર, બાલારામ પેલેસ, બાલારામ અભયારણ્ય અને બાલારામ સૌંદર્ય ધામ આ બાલારામ નદીના કિનારે તમને જોવા મળશે. તો આ વાત થઈ ગઈ સીપુ નદીની અને બાલારામ નદીની, જે બનાસ નદીની સહાયક નદી છે. હવે આગળ વાત કરીએ સરસ્વતી નદીની. તો સરસ્વતી નદી જેનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ચોરીના ડુંગર. ઓકે, અહીંયા ચોરીના ડુંગરો આવેલા છે અને ચોરીના ડુંગર કયા તાલુકામાં આવશે? તો દાંતા તાલુકા આવશે. દાંતા તાલુકો, દાંતા તાલુકો બનાસકાંઠા જિલ્લામાંથી આ સરસ્વતી નદીનો ઉદ્ભવ થાય છે, જેનો અંત ક્યાં થાય છે? તો એનો અંત કચ્છના નાના રણમાં થાય છે. વહન જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો, એના પછી એ મોટો એનો જે પોર્શન છે એ તમને કયા જિલ્લામાં જોવા મળશે? પાટણ જિલ્લામાં જોવા મળશે. અને પાટણના સારા એવા મહત્વપૂર્ણ સ્થળો છે એ આ સરસ્વતી નદીના કિનારે જોવા મળશે અને એના પછી એનો અંત ક્યાં થાય છે? તો કચ્છના નાના રણમાં થાય છે. તો વાત કરીએ સરસ્વતી નદીની, તો એનો વહન જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ અને કચ્છ થશે. લંબાઈની વાત કરીએ તો આ સરસ્વતી નદીની લંબાઈ 150 કિલોમીટર છે, જેના ઉપર તમને મુક્તેશ્વર ડેમ જોવા મળશે અને આ મુક્તેશ્વર ડેમ યાદ રાખજો બનાસકાંઠા જિલ્લામાં છે, ના કે પાટણ જિલ્લાની અંદર. ક્લિયર? વાત કરીએ સહાયક નદીની, તો એક જ સહાયક નદી છે અર્જુની, અને અર્જુની નદી એ અંબાજીની ટેકરીઓમાંથી નીકળે છે. બહુ મહત્વપૂર્ણ નથી, પરંતુ જસ્ટ આપણે માઇન્ડમાં રાખીશું કે સરસ્વતી નદીની એક સહાયક નદી છે જેનું નામ છે અર્જુની નદી, જે અંબાજીની ટેકરીઓમાંથી નીકળે છે. કિનારાના સ્થળોની વાત કરીએ તો પાટણ જિલ્લો અથવા તો પાટણ શહેર છે એ આ સરસ્વતી નદીના કિનારે છે. પછી સિદ્ધપુર છે, બિંદુ સરોવર છે, દાંતા છે. દાંતા ક્યાં આવેલું? યાદ રાખજો, બીકેની અંદર છે. પછી રાણકી વાવ છે, સિદ્ધપુર પાટણમાં છે, બિંદુ સરોવર પાટણમાં છે, રાણકી વાવ પાટણમાં છે, સહસ્ત્રલિંગ તળાવ એ પણ પાટણમાં છે, રુદ્ર મહાલય એ પણ પાટણમાં છે, કપિલ મુનિનો આશ્રમ, કાર્તિકેય મંદિર, આ બધા જ સ્થળો છે યાદ રાખજો સરસ્વતી નદીના કિનારે તમને જોવા મળશે. તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, સરસ્વતી નદીના કિનારે આ બધા સ્થળો આવેલા છે. હવે વાત કરીએ સરસ્વતી નદીના ઇતિહાસની. હવે જો અહીંયા પેલા ઇમેજની અંદર તમે જોશો કે આ જે સરસ્વતી નદી છે એનો આખો પ્રાચીન રૂટ બતાવેલો છે, જેમાં ઉત્તરાખંડમાંથી આ સરસ્વતી નદી આવે છે. ઉત્તરાખંડમાંથી, તો ઉત્તરાખંડમાંથી આવે છે, પછી એ રાજસ્થાનની અંદર આ રીતના સારું એવું વહેણ ધરાવે છે અને એના પછી અહીંયા ગુજરાતની અંદર આ રીતના પ્રવેશે છે અને ગુજરાતમાં પણ એનો અંત ક્યાં થાય છે ખબર છે? તો અંત ગીર સોમનાથ પાસે થાય છે, એ રીતના લખેલું છે. પરંતુ અત્યારની તમે જોશો ને તો અત્યારે આ વહેણ તો આખું છે જ નહીં. આ જે વહેણ છે ને એ થોડા અંશે તમને જોવા મળશે, મતલબ કે અહીંયાથી ઉદ્ભવે છે અને એનો અંત અહીંયા કચ્છના નાના રણની અંદર થઈ જાય છે અને આ વચ્ચેનો જે પોર્શન છે એ અત્યારે લુપ્ત થઈ ગયો છે. તો એવું કહેવાય છે કે ભાઈ પેલા ઉત્તરાખંડમાંથી આ સરસ્વતી નદી ઉદ્ભવતી હતી અને અત્યારની વાત કરીએ તો એનો એન્ડિંગ અહીંયા ઉત્તરાખંડમાં જ એ સમાઈ જાય છે ધરતીની અંદર અને અહીંયા બીકે ખાતેથી એ નીકળે છે અને એ કચ્છના નાના રણમાં સમાય છે, એવું અત્યારે કહેવામાં આવે છે. એટલે કે અત્યારની જે સરસ્વતી નદી છે ને આપણા ગુજરાતની, એકચ્યુઅલી એનું જે પાણી છે એ ક્યાંથી આવે છે? તો ઉત્તરાખંડમાંથી આવે છે એવું માનવામાં આવે છે. ક્લિયર? અને ઉત્તરાખંડની અંદર વાત કરું તો આ રીતના ઉદ્ભવે છે. આ જે ઇમેજ છે ને આ ઉત્તરાખંડની ઇમેજ છે, એટલે કે આ રીતના સરસ્વતી નદીનું અત્યારે ખાલી ઉદ્ભવ સ્થાન તમે જોઈ શકો છો કે આ રીતના ઉદ્ભવે છે, પછી આગળ જતા તે અંદર જમીનની અંદર લુપ્ત થઈ જાય છે. ચલો વાત કરીએ આપણે શું લખવામાં આવ્યું છે પ્રાચીન સમયની અંદર કથાઓમાં. તો ઋગ્વેદમાં સરસ્વતી નદીને અંબિતમે એટલે કે શ્રેષ્ઠ માતા, નંદિતમે એટલે કે શ્રેષ્ઠ નદી અને દેવીતમે એટલે કે શ્રેષ્ઠ દેવી તરીકે પૂજવામાં આવે છે. આ નદી રણમાં સમાઈ જતી હોવાથી કુંવારિકા નદી કહેવામાં આવે છે. સરસ્વતી નદી લુપ્ત થઈ ગયાની પૌરાણિક માન્યતા અનુસાર સુરભી ગાયનો શ્રાપ અને વિશ્વામિત્રનો શ્રાપ જવાબદાર છે. એટલે કે અત્યારે જે સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ છે, જમીનની અંદર જતી ગઈ છે, તો એના પાછળનું રીઝન છે અને એ રીઝન શું બતાવવામાં આવે છે? તો સુરભી ગાયનો શ્રાપ અને વિશ્વામિત્રનો શ્રાપ જવાબદાર છે એવું માનવામાં આવે છે. વેદકાલીન સરસ્વતીનો પ્રવાહ હિમાલયમાંથી નીકળી હાલના આબુના પહાડો આગળ ગુજરાતમાં પ્રવેશી ગુજરાત અને સૌરાષ્ટ્રને અલગ કરી
ખંભાતના અખાત આગળ સમુદ્રને મળતી હતી. એટલે કે પ્રાચીન સમયમાં વેદકાલીન એટલે કે વેદોના સમય, વેદકાલીન એટલે કે બહુ પ્રાચીન સમય, એ સમયે સરસ્વતી નદીનો પ્રવાહ કઈ રીતના હતો કે હિમાલયમાંથી નીકળતી હતી. પછી હાલમાં આબુના પહાડો એટલે કે જે પર્વતો છે જે તમે જોઈ શકો છો, તો ત્યાં આવીને પછી ત્યાં આગળ અત્યારે તમે જોઈ શકો છો એ રીતના જેમ બનાસ નદી આવે છે એ રીતના એ ગુજરાતમાં પ્રવેશે છે. અને જે રીતના સાબરમતી નદીનો અંત થાય છે એ રીતના એટલે કે અહીંયા આમ અંત થાય છે સાબરમતીનો, એ રીતના આ નદીનો અંત પણ આ રીતના ખંભાતના અખાતની અંદર થતો હતો. કહેવાય છે કે હાલની વાત કરીએ તો હાલ આ નદીનું જે મૂળ છે એટલે કે ઉદ્ગમ સ્થાન છે એ બદ્રીનાથ પાસે આવેલા ભીમસેતુની નજીક ગૌમુખમાં છે, જે અલ્હાબાદમાં આવીને લુપ્ત થઈ જાય છે. અલ્હાબાદ ક્યાં આવ્યું? યુપી. તો યુપીની અંદર આવીને એ લુપ્ત થઈ જાય છે અને આબુ પાસે પુનઃ પ્રગટ થઈને ગુજરાતના નાના રણની અંદર સમાઈ જાય છે. તો અત્યારે કઈક સ્થિતિ આવી છે કે અત્યારે હાલ એ બદ્રીનાથ પાસે આવેલા ભીમ સેતુની નજીક ગૌમુખમાંથી નીકળે છે તો ખરા, પરંતુ આગળ જતા અલ્હાબાદની અંદર એ ભૂમિની અંદર સમાઈ જાય છે અને ફરીથી આબુ પાસે આપણે આગળ મેપમાં જોયું એમ ત્યાંથી બનાસકાંઠા જિલ્લામાં પુનઃ પ્રગટ થાય છે અને પછી કચ્છના નાના રણની અંદર સમાઈ જાય છે. તો એવું કહેવામાં આવે છે કે આપણે જે બોલીએ છીએ ને ગંગા યમુના સરસ્વતી મૂવી પણ છે, તો એ ગંગા યમુના સરસ્વતીમાં અત્યારે તમે ગંગા અને યમુના નદીને જોઈ શકો છો, પરંતુ સરસ્વતી નદી એ લુપ્ત થઈ ગઈ છે અને લુપ્ત થઈ ગઈ એના પાછળનો કારણ અહીંયા સુરભી ગાયનો શ્રાપ અને વિશ્વામિત્રનો શ્રાપ ગણવામાં આવે છે. અને ઓરિજિનલ આ રીતના મેપ હતો, મતલબ કે એનું વહન આ રીતના હતું, પરંતુ અત્યારે એ લુપ્ત થઈ ગઈ છે. અને કહેવાય છે કે ભાઈ ગુજરાતમાં તો એ લુપ્ત નથી થઈ, ગુજરાતમાં તો એજ ઇટ ઇઝ છે, પરંતુ ગુજરાતની અંદર પણ એનો જે આખો રૂટ છે સાબરમતી નદીના જે રીતના ખંભાતના અખાતમાં પડે છે એ રીતના રૂટ હતો, એ રૂટ નથી, પરંતુ હવે એ કચ્છના નાના રણની અંદર સમાઈ જાય છે. ઓકે, તો આવી કહાની છે, આવી વાર્તા છે અથવા આવી માન્યતા છે. ચલો નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ રૂપેણ નદીની. રૂપેણ નદી તમને ક્યાં જોવા મળશે? અહીંયા જોવા મળશે. રૂપેણ નદીની વાત કરીએ તો રૂપેણ નદીનો ઉદ્ભવ ટુંગા ડુંગરમાંથી થાય છે, ટુંગાની ટેકરીઓમાંથી થાય છે અને આ ટુંગા ટેકરીઓ એ તારંગાના ડુંગરોનો જ ભાગ છે અને તારંગાના ડુંગરો ક્યાં આવેલા છે? મહેસાણાની અંદર આવેલા છે. તો રૂપેણ નદીમાં તમે જોઈ શકો છો આ મહેસાણા જિલ્લો છે, આ મહેસાણા જિલ્લાની અંદર અહીંયા તમને તારંગાની ટેકરીઓ જોવા મળશે. તારંગાની ટેકરીઓ આઈ હોપ સો તમને ખબર જ હશે, જેના ઉપર જૈન ધર્મના બીજા નંબરના તીર્થકર અજીતનાથનું મંદિર તમને જોવા મળશે, જેમનું પ્રતીક છે હાથી. કોને બંધાવ્યું હતું? તો કુમારપાળ, સોલંકી વંશના રાજા હતા કુમારપાળ, એમના દ્વારા બંધાવવામાં આવ્યું હતું. તો અહીંયા જે તારંગા હિલ્સ જોવા મળે છે, તારંગાના ડુંગરો જોવા મળે છે, એમાંથી એક ડુંગર છે ટુંગા ડુંગર અને ત્યાંથી આ રૂપેણ નદી નીકળે છે, આગળ વહે છે અને આગળ જતા એ કચ્છના નાના રણની અંદર સમાઈ જાય છે. વહન જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા, અહીંયા જો સાબરકાંઠા એટલા માટે લખ્યું છે કારણ કે અહીંયા જે ખારી નદી આવે છે, જે મુખ્ય નદી છે રૂપેણ નદીની મુખ્ય સહાયક નદી છે, એ ક્યાંથી આવે છે? એસકે માંથી આવે છે, સાબરકાંઠામાંથી આવે છે. એટલા માટે રૂપેણ નદી પણ સાબરકાંઠામાં વહેતી હોય એવું ગણવામાં આવે છે. એટલા માટે વહન ઘણી બધી પુસ્તકોની અંદર સાબરકાંઠા લખેલું છે, એટલા માટે મેં પણ લખ્યું. તો સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ. સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આ પાટણ છે તો પાટણમાં પણ વહે છે અને આ કચ્છના નાના રણની અંદર આ રીતના સમાઈ જાય છે. લંબાઈની વાત કરીએ તો ટોટલ લંબાઈ છે 135 કિલોમીટર. સહાયક નદીની વાત કરીએ તો બે મહત્વપૂર્ણ સહાયક નદી યાદ રાખીશું, એક છે પુષ્પાવતી અને બીજી છે ખારી. જેમાં પુષ્પાવતી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે આગળ આપણે ભણીએ છીએ. અને ખારી તો યાદ રાખજો, પુષ્પાવતી અને ખારી આ બંને રૂપેણ નદીની સહાયક નદી છે. જો ખારી નદી તમને ઘણી બધી જોવા મળશે, આગળ પણ એક ખારી નદી જોઈ ગયા, પછી અહીંયા પણ એક ખારી નદી છે, અહીંયા પણ આગળ જતા તમને સાબરમતી નદીની એક સહાયક નદી ખારી નદી જોવા મળશે. કચ્છની અંદર પણ બે ખારી નદી જોવા મળી હતી. તો આ બધી ઘણી બધી ખારી નદીઓ તમને જોવા મળશે. તો ખારી અને પુષ્પાવતી નદી યાદ રાખજો, એ રૂપેણ નદીની સહાયક નદી છે. રણમાં સમાઈ જતી હોવાથી રૂપેણ નદીને કુંવારિકા નદી કહેવામાં આવે છે. એક્ઝામની અંદર પૂછાય કે મહેસાણા જિલ્લો છે એ કઈ નદીના કિનારે આવેલો છે? તો યાદ રાખજો રૂપેણ નદીના કિનારે આવેલો છે. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે મહેસાણા જિલ્લો છે એ કઈ નદીના કિનારે આવેલો છે? તો રૂપેણ નદીના કિનારે આવેલો છે. આગળ વાત કરીએ પુષ્પાવતી નદી. તો મેં વાત કરી એમ પુષ્પાવતી નદી એ રૂપેણ નદીની સહાયક નદી છે.
જેનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો ઊંઝામાંથી થાય છે. ઊંઝામાં શું આવેલું છે? તો ઊંઝા એ તમને ખબર હોય તો મસાલાનું કેન્દ્ર ગણવામાં આવે છે, મસાલા માટે જાણીતું છે. ત્યાં મરી મસાલા સારા પ્રમાણમાં મળે છે, ત્યાં એનું ઉત્પાદન એનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. આ સિવાય ઊંઝા અમારી એટલે કે પટેલોની કુળદેવી માતા ઉમિયાનું ધામ આવેલું છે. તો અમારી કુળદેવી પટેલોની કુળદેવી ઉમિયા માતાનું મંદિર તમને ઊંઝામાં તમને જોવા મળશે. પછી અંતની વાત કરીએ તો રૂપેણ નદીમાં અંત થાય છે કઈ જગ્યાએ? તો બહુચરાજી પાસે. બહુચરાજી કયા જિલ્લામાં આવે સાહેબ? મહેસાણા જિલ્લામાં આવે. કયા? મહેસાણા જિલ્લાની અંદર જ તમને બહુચરાજી જોવા મળશે. બહુચરાજી યાદ રાખજો શક્તિપીઠ છે. ઓકે, ગુજરાતની અંદર 3 શક્તિપીઠ છે, એમાં એક બહુચરાજી છે જ્યાં બહુચર માતાનું મંદિર જોવા મળશે. બીજી તો બધાને ખબર જ છે અંબાજી જ્યાં અંબે માતાનું મંદિર જોવા મળશે. અને ત્રીજી શક્તિપીઠ છે પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ, જેના ઉપર મહાકાળી માતાનું મંદિર તમને જોવા મળશે. તો ગુજરાતમાં 3 શક્તિપીઠ આવેલી છે, જેમાંથી એક શક્તિપીઠ છે બહુચરાજી. તો આ બહુચરાજી ખાતે રૂપેણ નદીની અંદર આ પુષ્પાવતી નદીનો અંત થાય છે. યાદ રાખજો ક્યાંથી નીકળે છે એ મહત્વનું છે, ઊંઝામાંથી નીકળે છે. એના કિનારે મહત્વપૂર્ણ સ્થળો આવેલા છે, જેમ કે મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવશે? તો યાદ રાખજો મહેસાણા જિલ્લામાં જ આવશે. મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે તમને મોઢેરાનું સૂર્ય મંદિર જોવા મળશે. કોને બંધાવ્યું હતું? તો સોલંકી વંશના રાજા હતા ભીમદેવ પ્રથમ, એમના દ્વારા આ મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવવામાં આવ્યું હતું. મોઢેરાના સૂર્ય મંદિરની વાત કરીએ તો અહીંયા એક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. યાદ રાખજો ઉત્તરાધ મહોત્સવ, જે શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલું છે. તો એવા ઉત્તરાધ મહોત્સવ અહીંયા તમે જોઈ શકો છો. તો આ ઉત્તરાધ મહોત્સવનું આયોજન છે એ આજે દેખાય છે, આ પાછળ મંદિર દેખાય છે, આ મંદિર મોઢેરાનું સૂર્ય મંદિર છે. તો મોઢેરાના સૂર્ય મંદિરની આગળ જ આ ઉત્તરાધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલું છે અને સરકાર દ્વારા જ આનું આયોજન કરવામાં આવે છે. એના પછી મીરા દાંતાર. મીરા દાંતારની જે દરગાહ છે જે ક્યાં આવેલી છે? ઉનાવા આવેલી છે. એ પણ કઈ નદીના કિનારે છે? તો પુષ્પાવતી નદીના કિનારે છે. પછી ગણપતિ દાદાનું મંદિર ઊંઝાથી થોડા 5 કિલોમીટર તમે પહેલા આવો, મતલબ ગાંધીનગર બાજુથી તમે ઊંઝા જતા હો તો 5 કિલોમીટર પહેલા તમને એઠોર જોવા મળશે. અને એઠોરમાં ગણપતિ દાદાનું મંદિર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ ગણપતિ દાદાનું મંદિર છે. ઓકે, અને ગણપતિ દાદાનું મંદિર સરસ મજાનું અહીંયા તમને જોવા મળશે. તો તમે ઊંઝા જાઓ ને તો અહીંયા આ મંદિરે જવાનું ભૂલતા નહીં. થોડું મેન રસ્તાથી થોડું અંદર છે, 1-8 કિલોમીટર અંદર છે, પરંતુ જવાનું ભૂલાય નહીં. ઓકે, સરસ મજાનું મંદિર છે ગણપતિ દાદાનું એઠોર. એ પણ પુષ્પાવતી નદીના કિનારે છે. અને વાત કરીએ એમ આ નદીના કિનારે ઓકે ઉત્તરાધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અને આ ઉત્તરાધ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? મોઢેરાના સૂર્ય મંદિરની અંદર કરવામાં આવે છે. મોઢેરાને લઈને એક સરસ મજાનો કરંટ અફેર્સ તમને ખબર હોવી જોઈએ. ભારતનું સૌથી પહેલું સૌર ગામ કયું બન્યું છે? તો યાદ રાખજો મોઢેરા બન્યું છે. કારણ કે અહીંયા જે મોઢેરાની અંદર જેટલા પણ મંદિરો છે, ઇવન આખું ગામ છે, એની અંદર જે વીજળી છે ને એ સોલરથી પૂરી પાડવામાં આવે છે. તો પૂછાય કે ભારતનું સૌથી પહેલું સૌર ગામ કયું બન્યું છે? તો આ મોઢેરા બન્યું છે. બધાને ખબર હોવી જોઈએ. તો આ વાત થઈ ગઈ પુષ્પાવતી નદીની. હવે વાત કરીએ આપણે મધ્ય ગુજરાતની નદીઓની. ઉત્તર ગુજરાતની નદીઓમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ આ 3 નદીઓ જ આપણે યાદ રાખવાની છે. ક્લિયર? ચલો વાત કરીએ હવે મધ્ય ગુજરાતની. તો મધ્ય ગુજરાતમાં તમને કઈ કઈ નદીઓ જોવા મળશે? તો એમાં સૌથી જ પહેલી આવે છે સાબરમતી નદી. સાબરમતીની વાત કરીએ તો સાબરમતી એ રાજસ્થાનમાં આવેલા ઢેબર સરોવરમાંથી નીકળે છે. અને ઢેબર સરોવરમાંથી એ નદી નીકળે છે ત્યારે એનું નામ સાબરમતી હોતું જ નથી. એનું નામ હોય છે સાબર. શું હોય છે? સાબર નામથી નીકળે છે. એના પછી એ એસકે એટલે કે સાબરકાંઠાની અંદર પ્રવેશે છે. અને સાબરકાંઠામાં એક જગ્યા આવેલી છે, એ છે પ્રાંતિજ. પ્રાંતિજ નામ સાંભળ્યું જ હશે, કારણ કે એના ઉપરથી કર્કવૃત રેખા પસાર થાય છે. કર્કવૃત રેખા પસાર થાય છે બધાને ખબર જ છે. તો આ રીતના કર્કવૃત રેખા પસાર થાય છે. તો એવું આ પ્રાંતિજ પાસે હાથમતી નદી મળે છે. તો આ સાબર નદીને પ્રાંતિજ પાસે હાથમતી નદી મળે છે અને અહીંયાથી એનું નામ ચેન્જ થઈ જાય છે સાબરમતી. તો શરૂઆતમાં એનું નામ સાબર જ હોય છે, પરંતુ પ્રાંતિજ પાસે હાથમતી નદી મળે છે એના પછી આ નદીનું નામ સાબરમતી થઈ જાય છે. આ સિવાય હરનાવ નદી પણ મળે છે. સાબરમતી નદીની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી ઉપર તમને ધરોઈ ડેમ જોવા મળશે. અને આ ધરોઈ ડેમના ઉપરવાસની અંદર એક બીજી નદી મળે છે, એ છે હરણાવ નદી.
એના પછી આગળ તમે જાઓ તો આગળ એક બીજી નદી મળે છે ખારી નદી. કઈ નદી? ખારી નદી મળે છે. એના પછી આ સાબરમતી નદી ધીમે ધીમે આગળ વધે છે. જો હું તમને જિલ્લા પણ કહેતો જાઉં એટલે તમને કન્ફ્યુઝ ના થાય તો આ મહેસાણા જિલ્લો છે, આ મહેસાણા જિલ્લો છે, આ SK એટલે કે સાબરકાંઠા જિલ્લો છે. એનાથી તમે નીચે આવશો તો આ છે ગાંધીનગર, આ છે ગાંધીનગર. એના પછી તમે અહીંયા આવશો તો આ છે અમદાવાદ, આ છે અમદાવાદ. ઓકે, એનાથી તમે નીચે આવો તો અહીંયા ખેડા છે અને ખેડાને નીચે આ ખેડા છે અને આ આણંદ છે. ઓકે, તો ખેડા અને આણંદની અને આ જે અમદાવાદ છે, અમદાવાદ આ ખેડા છે અને આણંદ છે તો એની બોર્ડર ઉપર વહે છે, એની બોર્ડર ઉપર વહે છે. એટલા માટે ખેડા અને આણંદને સાબરમતી નદીની અંદર કન્સિડર કરવામાં આવતા નથી. તમને એક્ઝામની અંદર પૂછાય કે કયા બે મુખ્ય જિલ્લા જે સાબરમતી નદીના કિનારે છે, તો બે જ જિલ્લા આવશે, એક છે ગાંધીનગર અને બીજું છે અમદાવાદ. તો અમદાવાદ અને ગાંધીનગર કઈ નદીના કિનારે છે? તો સાબરમતી નદીના કિનારે છે. ક્લિયર? એના પછી એક સરસ મજાની સહાયક નદી મળે છે, યાદ રાખજો, એ છે વાત્રક. હવે વાત્રક નદીને ઓલરેડી 3 સહાયક નદી મળેલી હોય છે. એક છે મેસુ, બીજી છે માઝમ અને ત્રીજી છે સેડી. તો ઓલરેડી આ મુખ્ય નદી છે વાત્રક નદી, જે રાજસ્થાનમાંથી જ આવે છે. તો અહીંયા સૌથી પહેલા આ અરવલ્લી જિલ્લો છે, આ અરવલ્લી છે. અરવલ્લી જિલ્લાની અંદર મેશ્વો નદી એ વાત્રક નદીની અંદર મળી જાય છે. એના પછી થોડા આગળ આવો તો આ છે ખેડા જિલ્લો. ખેડા જિલ્લાની અંદર માજમ નદી છે એ વાત્રક નદીને મળી જાય છે. અને આ જ ખેડા જિલ્લાની અંદર સેડી નામની નદી જે ક્યાંથી આવે છે? મહીસાગર જિલ્લામાંથી આવે છે. આ મહીસાગર છે, મહીસાગરમાંથી નીકળે છે અને વાત્રક નદીની અંદર મળી જાય છે. તો વાત્રક નદીને ઓલરેડી 3 સહાયક નદી મળેલી છે, મેશ્વો, માજમ અને સેડી. અને આગળ જતા આ વાત્રક નદીનો એન્ડિંગ ક્યાં થાય છે? આ સાબરમતી નદીની અંદર થઈ જાય છે. કઈ જગ્યાએ થાય છે? તો વૌઠા પાસે થાય છે. કઈ જગ્યાએ? વૌઠા પાસે. અને આ વૌઠા પાસે વૌઠાનો મેળો ભરાય છે અને એવું કહેવાય છે કે આ વૌઠા પાસે 7 નદીનો સંગમ થાય છે. તો એકચ્યુઅલી એ જગ્યાએ 7 નદીનો સંગમ નથી થતો, પરંતુ વૌઠા પાસે 7 નદીઓના પાણી 100% આવી જાય છે. કઈ 7 નદીઓ એ પણ હું તમને કહી દઉં. જો સૌથી પહેલા તો વાત્રક આવી ગઈ, તો આ પહેલી વાત્રક થઈ ગઈ. બીજી આવી ગઈ મેશ્વો, ત્રીજી આવી ગઈ માજમ, ચોથી આવી ગઈ સેડી. ક્લિયર? તો અહીંયા વાત્રકની અંદર જો તમે જોશો તો એક વાત્રક, મેશ્વો, માજમ અને સેડી, આ 4 થઈ ગઈ. હવે 3 બાકી રહી. 3માં એક છે આરે ખારી, એક છે હાથમતી અને પોતે સાબર. ક્લિયર? તો આ રીતના મુખ્ય છે. જો હરણાવ અને બીજી નાની નાની નદીઓ તો સાબરમતી નદીને મળે છે, એને આપણે કન્સિડર ન કરીએ તો આ જે મુખ્ય નદીઓની વાત કરીએ તો એક સાબર પોતે જ, પછી હાથમતી, ખારી, મેશ્વો, વાત્રક, સેડી, માજમ. ઓકે, તો આ જે 7 નદીઓ છે એનું સંગમ કહી શકાય કે અહીંયા વૌઠા પાસે થાય છે. અને આ વૌઠા પાસે વૌઠાનો મેળો ભરાય છે, જેની અંદર ગધેડાની આપ લે કરવામાં આવે છે. એના પછી આપણે સૌરાષ્ટ્રની નદીઓની વાત કરી હતી. તો આ સૌરાષ્ટ્રની નદીઓમાં એક નદી હતી લીમડી ભોગાવો. 2 નદીઓ હતી, એક વઢવાણ ભોગાવો હતી અને એક લીમડી ભોગાવો. તો જે વઢવાણ ભોગાવો હતું એ આ નદીનો અંત ક્યાં થતો હતો? નળ સરોવરમાં થતો હતો. જ્યારે લીમડી ભોગાવનો અંત છે યાદ રાખજો સાબરમતી નદીની અંદર થાય છે. જ્યારે સાબરમતી નદી એક ખંભાતના અખાતમાં મળે છે ત્યારે જે ખાડી રચાય છે એ છે કોપાલાની ખાડી, કોપાલાની ખાડી. અને આ કોપાલાની ખાડી પાસે આ લીમડી ભોગાવો નદી છે, એનું એન્ડિંગ થાય છે સાબરમતી નદીની અંદર. ક્લિયર? તો આ વાત થઈ ગઈ સાબરમતી નદીની અને આ વાત થઈ વાત્રક નદીની. મહી નદીને આજના લેક્ચરમાં નથી ભણવાની, તો એને આપણે નેક્સ્ટમાં આપણે કન્સિડર કરીશું. તો એઝ ઓફ નાઉ આપણે સાબરમતી નદી અને વાત્રક નદીની વાત કરી. હવે આપણે સાબરમતી અને વાત્રકની ડિટેલ્સમાં વાત કરીશું. સૌથી પહેલા વાત કરીએ સાબરમતી નદીની. તો સાબરમતી નદી ક્યાંથી નીકળે છે? તો ઢેબર સરોવરમાંથી નીકળે છે. અને ઢેબર સરોવર ક્યાં આવેલું છે? તો ઢેબર સરોવર તમને રાજસ્થાનમાં જોવા મળશે. હવે તમને ખબર જ છે કે અરવલ્લી પર્વતમાળા જે છેક દિલ્હીથી લઈને ગુજરાત સુધી ફેલાયેલી છે, એના ભાગ રૂપે તમને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર બધા જિલ્લાની અંદર તમને એના પર્વતો, એના ડુંગરો જોવા મળશે. તો એ જ રીતના અહીંયા પણ તમને ડુંગરો જોવા મળશે કે નહીં? રાજસ્થાનની અંદર પણ જોવા મળશે. તો રાજસ્થાનમાં આ અરવલ્લીની ટેકરીઓ આવેલી છે અને ત્યાં તમને ઢેબર સરોવર જોવા મળશે. અને આ ઢેબર સરોવરમાંથી સાબર નામની નદી નીકળે છે. એ વખતે એનું નામ સાબરમતી નથી હોતું, સાબર નામની નદી નીકળે છે ઉદયપુર રાજસ્થાન પાસેથી, જેનો અંત આગળ જતા ક્યાં થાય છે? ખંભાતના અખાતમાં.
અને જે જગ્યાએ સાબરમતી નદીનો અંત થાય છે એ જગ્યાએ કઈ ખાડી બનાવે છે? તો યાદ રાખજો, કોપાલાની ખાડી બનાવે છે. એક્ઝામ માટે મહત્વનું છે. વહન જિલ્લાની વાત કરીએ તો જો કયા કયા જિલ્લામાંથી વહન પામે છે? તો સાબરકાંઠા, સૌથી પહેલા તો સાબરકાંઠા આવી જશે. ક્લિયર? આ સાબરકાંઠા છે. એના પછી નેક્સ્ટ તમે આવશો તો ત્યાં તમને મહેસાણા જોવા મળશે. આ ધરોઈ ડેમ છે ને એ મહેસાણામાં જ છે, તો આ મહેસાણા છે. તો ઓબ્વિયસલી ડેમ મહેસાણામાં છે તો આ નદી મહેસાણામાં થઈને જ આવતી હશે, તો મહેસાણામાં થાય છે. એના પછી આ છે ગાંધીનગર, તો મહેસાણામાંથી પછી ગાંધીનગરની અંદર આવે છે, ગાંધીનગરમાંથી અમદાવાદમાં આવે છે, અને અમદાવાદ પછી એ સીધી ખંભાતના અખાતને મળી જાય છે. મેં વાત કરી એમ કે અહીંયા ખેડા અને આણંદ છે, તો ખેડા અને આણંદની બોર્ડરે વહે છે આ, પરંતુ ખેડા અને આણંદને એના વહન જિલ્લાની અંદર કન્સિડર કરાશે નહીં. લંબાઈની વાત કરીએ તો આ નદીની લંબાઈ ખાસ યાદ રાખજો. જો સાબરમતી, મહી, નર્મદા અને તાપી, આ ચારે ચાર નદીઓની લંબાઈ યાદ રાખીશું. ગુજરાતમાં કેટલી લંબાઈ છે એ ખાસ યાદ રાખીશું. લંબાઈની વાત કરીએ તો સાબરમતી નદીની ગુજરાતની અંદર લંબાઈ છે 321 કિલોમીટર, જ્યારે કુલ લંબાઈ પૂછાય તો કુલ લંબાઈ છે 371 કિલોમીટર. હવે 321 કિલોમીટર, ધેટ્સ મીન્સ કે આ ગુજરાતની સૌથી લાંબી નદી છે, એટલે કે સૌથી લાંબા સમય ગુજરાતમાં વહે છે, લાંબા ક્ષેત્રફળમાં, લાંબા સમય સુધી, લાંબા અંતર સુધી એ વહે છે, એટલા માટે ગુજરાતની લાંબી નદી કહેવામાં આવે છે. વાત કરીએ આગળ ડેમની, તો એક સૌથી પહેલો ડેમ આવશે ધરોઈ ડેમ, જે તમને મહેસાણા જિલ્લામાં તમને જોવા મળશે. એના પછી આવે છે સંત સરોવર. સંત સરોવર એ ગાંધીનગરમાં આવે. ક્યાં આવે? ગાંધીનગરમાં. ગાંધીનગરની અંદર તમને જોવા મળશે. આ રહ્યો જો, આ ધરોઈ ડેમ છે અને આ છે સંત સરોવર. અમે અમારા સોસાયટીની અંદર ગણપતિ દાદા બેસાડીએ છીએ, તો એ ગણપતિ દાદાનું વિસર્જન કરવા માટે અમે આ જગ્યાએ જઈએ છીએ. આ તમને જોવા મળશે. આપણે છેલ્લો રોડ પકડી લો, 6 રોડ, આ 6 રોડ પકડી લો તો એમાં જે આવેલું છે ને ઇન્દ્રોડા પાર્ક ને બધું, તો ઇન્દ્રોડા પાર્કની બાજુમાં તમને એક ખાંચો થતો જોવા મળશે. તો ત્યાં તમે જશો તો ત્યાં સંત સરોવર તમને જોવા મળશે. પહેલા તો આ રીતના ખુલ્લું હતું, બધા નાહતા હતા, પરંતુ 1-2 જણા તણાઈ ગયા, એના પછી આ રીતના બધું બંધ કરી નાખ્યું છે. તો અત્યારે તો આ બધું લોક છે, અત્યારે ખાલી જોવા જઈ શકો, બાકી તમને ડેમ જોડે આ રીતના જવા દેતા નથી. પહેલા તો શું અહીંયા પ્લાસ્ટર કરીને અત્યારે કોઈને નાહવું હોય ને તો આ જગ્યાએ નાહી શકતા હતા, પરંતુ 1-2 જણા તણાઈ ગયા, એના પછી આ બધું બંધ કરી નાખ્યું છે. તો સંત સરોવર યાદ રાખજો. સંત સરોવર જે ડેમ છે એ પણ તમને સાબરમતી નદી ઉપર જ જોવા મળશે, ગાંધીનગર ખાતે. આ સિવાય તમને વાંસના બેરેજ કરીને બંધ પણ જોવા મળશે, નાનો એવો. નેક્સ્ટ વાત કરીએ સહાયક નદીની, તો સાબરમતીની તો ઘણી બધી સહાયક નદી છે. એમાં મુખ્ય નદીઓની વાત કરીએ તો એક તો હાથમતી છે. જુઓ અહીં રહી હાથમતી નદી, જે SK સાબરકાંઠામાંથી જ ઉદ્ભવે છે અને પ્રાંતિજ પાસે હાથમતી નદી છે એ સાબર નદીને મળે છે, અને એના પછી જ આ નદીનું નામ સાબરમતી થાય છે. એના પછી ખારી છે, તો ખારી નદી તમે અહીંયા જોઈ શકો છો, તો ખારી પણ SK માંથી ઉદ્ભવે છે અને ખારી નદી અહીંયા મળી જાય છે. એના પછી વાત્રક મહત્વપૂર્ણ નદી છે. વાત્રક નદી જેમાં મેસવો, માજમ અને શેરડી ઇન્ક્લુડ હોય છે, એવી વાત્રક નદી એ અહીંયા મળી જાય છે. એના પછી લીમડી ભોગાવ તમે જોઈ શકો છો, આ છે લીમડી ભોગાવ, જે એન્ડિંગ એટલે કે કોપાલાની ખાડીની પાસે સાબરમતી નદીને મળે છે. પછી હરણાવ તમને જોવા મળશે. આ રહી હરણાવ, તો હરણાવ નદી છે એ ધરોઈ જે ડેમ છે એના ઉપરવાસમાં મળી જાય છે. પછી આકુળ વાકડ કરીને પણ તમને એક નદી જોવા મળશે, જે સાબરમતી નદીની સહાયક નદી છે. તો આટલી મુખ્ય નદીઓ છે જે મહત્વપૂર્ણ છે સાબરમતીની સહાયક નદી માટે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ સાબરમતી નદીની, તો સાબરમતી એ ગુજરાતની સૌથી લાંબી નદી છે. સાબરમતી નદીને ગુજરાતની અંબા કહેવામાં આવે છે. આ યાદ રાખજો, ગુજરાતની અંબા કોને કહેવામાં આવે છે? તો યાદ રાખજો, સાબરમતી નદીને કહેવામાં આવે છે. ગુજરાતની જીવાદોરી કોને કહેવામાં આવે છે? તો યાદ રાખજો, નર્મદા નદીને. ઓકે, મૈકલ કન્યા, ગુજરાતની જીવાદોરી, આ બધા નામ કોના છે? નર્મદા નદીના છે. પરંતુ ગુજરાતની અંબા પૂછાય તો આન્સર શું આવશે? સાબરમતી નદી આવશે. નેક્સ્ટ વાત કરીએ, અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી નદીને હાથમતી, મેસવો, માજમ, ખારી, શેરડી અને વાત્રક એમ 7 નદીઓનો સંગમ થાય છે, જ્યાં કાર્તિકીય પૂર્ણિમાનો મેળો ભરાય છે, જેમાં ગધેડાની આપ લે કરવામાં આવે છે. હવે જો અહીંયા જે લખેલું છે ને, બધી પુસ્તકોમાં આ રીતના લખેલું છે, પરંતુ એકચ્યુઅલી વૌઠા ગામ પાસે 7 નદીઓનો સંગમ નથી થતો. ત્યાં ખાલી વાત્રક નદી અને સાબર નદી, જે સાબરમતી નદી છે એ બંનેનો સંગમ થાય છે.
પરંતુ વાત્રક નદી છે એ પોતાની સાથે બીજી 3 નદીઓના પાણી લઈને આવે છે, એટલા માટે એમ કહેવામાં આવે કે ભાઈ 7 નદીઓનું સંગમ થાય છે વૌઠા પાસે. બાકી એકચ્યુઅલી કઈ રીતના થાય છે એ તમે જોઈ લો કે આ સાબર નદી આવે છે, આ સાબર નદી એટલે કે પહેલું હું તમને કહી દઉં કે આ પહેલી સાબરમતી, એના પછી અહીંયા હાથમતી નદી મળી જાય છે. તો આ બીજી નદી છે ને એ હાથમતી એ અહીંયા છે. એના પછી જે ત્રીજી નદી છે ખારી એ આ રીતના અહીંયા મળે છે. પછી અહીંયા કોઈ નદી આપણે કન્સિડર નથી કરવાની. અહીંયા ચંદ્રભાગા કરીને એક નદી આવે છે અમદાવાદમાંથી, એ પણ સાબર નદીને મળે છે, સાબરમતી નદીને મળે છે, પરંતુ એને 7 નદીઓની અંદર કન્સિડર કરવામાં આવતી નથી. લીંબડી ભોગાવોને પણ કન્સિડર કરવામાં આવતી નથી. તો આ 3 નદી સાબર, હાથમતી અને ખારી. એના પછી અહીંયાથી વાત્રક નદી આવે છે. આ વાત્રક નદીની અંદર મેસ્મો નદી અંદર ઇન્ક્લુડ હોય છે. તો ચોથા નંબરની આ મેસો થઈ ગઈ, 5મા નંબરની વાત્રક પોતે થઈ ગઈ, 6ઠ્ઠા નંબરની આ માજમ નદી થઈ ગઈ અને 7મા નંબરની આ શેઢી નદી થઈ ગઈ. તો આ રીતના જે 7 નદીઓ છે એનું પાણી આ વૌઠા પાસે, ધોળકામાં વૌઠા પાસે આવે છે અને એટલા માટે એ કહેવાય છે કે ભાઈ 7 નદીઓનો સંગમ થાય છે, ત્યાં આ વૌઠાનો મેળો ભરાય છે. બાકી એકચ્યુઅલી એ જગ્યાએ 7 નદીનો સંગમ થતો નથી, પરંતુ હા 7 નદીઓના પાણી, મુખ્ય 7 નદીઓના પાણી ચોક્કસ એ જગ્યાએ આવે છે. તો હાથમતી, મેસો, માજમ, ખારી, શેઢી અને વાત્રક અને સાબર પોતે, આ રીતના 7 નદીઓના સંગમે અહીંયા વૌઠાનો મેળો ભરાય છે. ક્યારે? કાર્તિકીય પૂર્ણિમાના રોજ. અને અહીંયા યાદ રાખજો વૌઠાના મેળાની અંદર ગધેડાની આપલે કરવામાં આવે છે. વાત કરીએ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બધાને ખબર જ છે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે. આ રીતના ઓકે, રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે અને આશરે એ રિવરફ્રન્ટ કેટલા કિલોમીટર લાંબુ છે? તો 11.5 કિલોમીટર લાંબુ છે. જ્યાં દર વર્ષે જાન્યુઆરીની અંદર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઓકે, અહીંયા જોઈ શકો છો. જે લોકો અમદાવાદ નથી આવ્યા, રિવરફ્રન્ટ ખબર ના હોય તો હું તમને કહી દઉં કે રિવર આ રીતના છે. ઓકે, અને આ રિવર આ સમજી લો નદી છે, તો એની આજુબાજુ આ રીતના ઓકે એક એરિયા સંગઠિત કરી દેવામાં આવ્યો છે ચાલવા માટે, સાયકલિંગ માટે. ઓકે, તો આને રિવરફ્રન્ટ કહીશું આપણે જસ્ટ. ઓકે, તો રિવરફ્રન્ટ આઈ હોપ સો બધાને ખબર જ હશે. જે અમદાવાદમાં રહેતા હશે એમને તો ખબર હશે, ગાંધીનગરમાં અથવા તો અમદાવાદમાં ગયા હશે એમને પણ રિવરફ્રન્ટ જોયો હશે. પરંતુ જેને ખબર ના હોય, આઈડિયા ના હોય, એના માટે હું તમને કહી દઉં છું કે આ રીતના રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. તમે સર્ચ કરશો ગૂગલની અંદર અમદાવાદ સાબરમતી નદી રિવરફ્રન્ટ તો પણ તમને ઘણી બધી ઇમેજીસ મળી જશે. ક્લિયર? ચલો, તો આ થઈ ગઈ તમારી સાબરમતી નદી. આટલી વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ વાત કરીએ સાબરમતીની મહત્વપૂર્ણ સહાયક નદી હાથમતી નદીની. તો હાથમતી નદીનો ઉદ્ભવ અરવલ્લીની પહાડીઓ સાબરકાંઠામાંથી થાય છે. જો મેં વાત કરી એમ સાબરકાંઠાની અંદર પણ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે તમને પર્વતો જોવા મળશે. ત્યાં એને ખેડબ્રહ્માના ડુંગરો પણ કહેવામાં આવે છે, ઈડર પણ કહેવામાં આવે છે. ઈડરિયો ગઢ એ પણ અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે. ખેડબ્રહ્માના ડુંગરો એ પણ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે છે. તો એ જ અરવલ્લી પર્વતમાળાના ભાગ રૂપે જે ટેકરીઓ આવેલી છે ત્યાંથી આ હાથમતી નદીનો ઉદ્ભવ થાય છે, જેનો અંત આગળ જતા પ્રાંતિજ ખાતે, હવે પ્રાંતિજ ક્યાં આવેલું છે? એ પણ એસકે ની અંદર જ આવેલું છે, સાબરકાંઠામાં જ આવેલું છે, જેના ઉપરથી કર્કવૃત રેખા પસાર થાય છે. તો એવા પ્રાંતિજ પાસે સાબરમતી નદીને મળી જાય છે અને ત્યાંથી એકચ્યુઅલી સાબરમતી નદીનું નામ પડે છે. બાકી જ્યાં સુધી હાથમતી નદી નથી મળતી ત્યાં સુધી આ નદીનું નામ શું હોય છે? સાબર જ હોય છે. ડેમની વાત કરીએ તો હાથમતી નદી ઉપર તમને હાથમતી ડેમ જોવા મળશે અને ક્યાં જોવા મળશે? હિંમતનગર પાસે જોવા મળશે. એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે હિંમતનગર એ કઈ નદીના કિનારે છે? તો ઘણા બધા લોકો અહીંયા ભૂલ કરી નાખે છે અને સાબરમતી નદી લખી દે છે, પરંતુ યાદ રાખજો સાબરકાંઠાનું મુખ્ય મથક છે હિંમતનગર. એસકે સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર એ હાથમતી નદીના કિનારે છે અને ત્યાં જ તમને હાથમતી ડેમ પણ જોવા મળશે. કિનારે વસેલા શહેરની વાત કરીએ તો મોસ્ટ આઈએમપી હિંમતનગર, જે એસકે સાબરકાંઠાનું મુખ્ય મથક છે. સહાયક નદીની વાત કરીએ તો હાથમતીની પણ એક સહાયક નદી છે જેનું નામ યાદ રાખીશું, ગુહાઈ નદી. ઓકે, તો ગુહાઈ નદી એ આ રીતના આવે છે. ઓકે, એ હાથમતીની સહાયક નદી છે. આ નદીને કિરાત કન્યા કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન પણ મહત્વનું છે, યાદ રાખજો. ગુજરાતની કઈ નદીને કિરાત કન્યા કહેવામાં આવે છે? તો યાદ રાખજો હાથમતી નદીને કહેવામાં આવે છે. જે રીતના જે નર્મદા નદી છે એ મૈકલ ટેકરીઓમાંથી નીકળતી હોવાથી એને મૈકલ કન્યા કહેવામાં આવે છે, એ જ રીતના હાથમતી નદીને યાદ રાખજો કિરાત કન્યા કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, યાદ રાખીશું. નેક્સ્ટ વાત આપણે કરીએ હરણાવ નદીની. તો હરણાવ નદી તમને ક્યાં જોવા મળશે? તો અહીંયા જોવા મળશે. આ છે હરણાવ.
તો હરણાવ નદીની વાત કરીએ તો હરણાવ નદીનો ઉદ્ભવ ખેડબ્રહ્મા સાબરકાંઠામાંથી થાય છે. તમને ખબર જ છે ખેડબ્રહ્માની અંદર ઓકે આપણા ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર છે અને ભારતમાં માત્ર 2 જ બ્રહ્માજીના મંદિર છે મહત્વપૂર્ણ, એક પુષ્કર રાજસ્થાનમાં અને બીજું આપણા ગુજરાતના ખેડબ્રહ્મામાં. બાકી તમને ભારતમાં ક્યાંય બ્રહ્માજીનું મંદિર જોવા મળશે નહીં. તો આ ખેડબ્રહ્માની જે ટેકરીઓ આવેલી છે ત્યાંથી આ હરણાવ નદી નીકળે છે અને આગળ ધરોઈ ડેમ પાસે, ધરોઈ ડેમ ક્યાં આવેલો છે? સાબરકાંઠા મહેસાણા જિલ્લામાં આવેલો છે. તો મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમના ઉપરવાસમાં એ આ હરણાવ નદી છે એ સાબરમતી નદીને મળી જાય છે. ડેમની વાત કરીએ તો હરણાવ નદી ઉપર હરણાવ ડેમ તમને જોવા મળશે. કિનારે વસેલા શહેરની વાત કરીએ, શહેર તો ના કહી શકાય પરંતુ સ્થળની વાત કરીએ તો મહત્વપૂર્ણ સ્થળ પોલોના જંગલો. પોળોના જંગલો જેને આપણે પોલોના જંગલો પણ કહેતા હોઈએ છીએ અથવા તો પોળોના જંગલો કહીએ છે. તો પોળોના જંગલો ક્યાં આવેલા છે? અહીંયા તમે જોઈ શકો છો આ સરસ મજાની આ હરણાવ નદી છે. તમે પોલોના જંગલમાં ગયા હો તો ત્યાં તમને નદી જોવા મળશે, એક બ્રિજ, એક ડેમ જેવું પણ તમને જોવા મળશે, એક બ્રિજ છે પછી ડેમ જોવા મળશે. તો એ કઈ નદી ઉપર છે? હરણાવ નદી ઉપર છે. તો એટલા જ માટે આ નદીને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતી છે. કેમ? કારણ કે આ નદી જંગલોમાં થઈને આવે છે. પોલોના જે જંગલો છે, પોળોના જે જંગલો છે ત્યાંથી આવે છે. અને પોળોના જંગલો ક્યાં આવેલા છે? તો વિજયનગર. વિજયનગર ક્યાં આવેલું છે? તો યાદ રાખજો SK સાબરકાંઠાની અંદર. ત્યાં પોલો મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે સરકાર દ્વારા. એનું મહત્વ ત્યાં તમને ઘણા બધા પ્રાચીન મંદિરો જોવા મળશે પોલોના જંગલની અંદર. તો આઈ હોપ સો એક વખત ચોમાસા દરમિયાન તમારે જવું હોય તો ચોમાસાના એન્ડિંગમાં તમે જઈ શકો છો. ઓકે, બાકી એમને એમ જવું હોય ફરવા માટે તો પણ વાંધો નહીં, પરંતુ જ્યારે ચોમાસું પડે ત્યાં હરિયાળી વધારે હોય એટલા માટે. ક્લિયર? તો પોલોના જંગલો ત્યાં તમને જોવા મળશે સાબરકાંઠાની અંદર, વિજયનગર પાસે આવેલા છે અને ત્યાં જંગલોમાંથી આ નદી આવે છે એટલા માટે આ પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતી છે હરણાવ નદી. આ સિવાય વાત કરીએ કે હરણાવ નદી છે ને એ 3 નદીઓના સંગમથી બનેલી છે. કઈ 3 નદીઓ? તો હિરણાક્ષી, ભીમાક્ષી અને કોસિંબી. તો હિરણાક્ષી, ભીમાક્ષી અને કોસાંબી આ 3 નદીઓના સંગમથી આ હરણાવ નદી બનેલી છે. તો આ પણ એક્ઝામ માટે મહત્વનું છે. ક્લિયર? તો એક્ઝામના અંદર પૂછાય કે ભાઈ હિરણાક્ષી, ભીમાક્ષી અને કોસંબી નદીઓના સંગમથી કઈ નદી બને છે? તો હિરણાવ અથવા તો હરણાવ નદી બને છે. ક્લિયર? જે તમને ક્યાં જોવા મળશે? તો ક્યાંથી નીકળે છે? તો ખેડબ્રહ્મા સાબરકાંઠામાંથી નીકળે છે અને અંત યાદ રાખજો ધરોઈ ડેમ પાસે ઉપરવાસમાં સાબરમતી નદીને મળી જાય છે. અને પોલોના જે જંગલો છે ને, આ પોલોના જંગલની અંદર પોળોના જંગલો અથવા તો પોલોના જંગલ છે એની વચ્ચે જે તમને નદી જોવા મળે છે એ કઈ નદી હોય છે? તો આ હરણાવ નદી હોય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ વાત્રક નદી. મોસ્ટ આઈએમપી મહત્વની નદી છે એ છે વાત્રક નદી. વાત્રક નદીની વાત કરીએ તો વાત્રક નદી એ ક્યાંથી આવે છે? તો રાજસ્થાનમાંથી આવે છે. ક્યાંથી આવે છે? રાજસ્થાનમાંથી. તો ઉદ્ભવની વાત કરીએ તો ખોખરા નજીકની ટેકરીઓ ડુંગરપુર રાજસ્થાનમાંથી એનો ઉદ્ભવ થાય છે. તો અહીંયા જે ટેકરીઓ આવેલી છે એ અરવલ્લીના ભાગરૂપે ટેકરીઓ આવેલી છે. તો ડુંગરપુર રાજસ્થાન પાસેથી આ વાત્રક નદી ઉદ્ભવે છે જેનો અંત આગળ જતા વૌઠા પાસે, કઈ જગ્યાએ? વૌઠા, ધોળકા તાલુકો, આ સાબરમતી નદીની અંદર એનો અંત થઈ જાય છે. લંબાઈની વાત કરીએ તો વાત્રક નદીની ટોટલ લંબાઈ છે 243 કિલોમીટર. વહન જિલ્લાની વાત કરીએ તો વાત્રક નદી તમે જોઈ શકો છો તો સૌથી પહેલા એનું એન્ટરિંગ ક્યાંથી થાય છે? તો એનું એન્ટરિંગ થાય છે અરવલ્લી જિલ્લાથી. આ છે અરવલ્લી જિલ્લો. આ SK છે, ઉપરનો SK સાબરકાંઠા છે. સાબરકાંઠાથી તમે નીચે જાઓ તો અરવલ્લી જિલ્લો આવે, એના તમે નીચે જાઓ તો અહીંયા મહીસાગર જિલ્લો આવે. તો અરવલ્લી જિલ્લામાંથી એ એન્ટ્રી મારે છે. એના પછી આ છે ખેડા જિલ્લો. આ છે ખેડા જિલ્લો. આ SK છે, આ ગાંધીનગર છે, આ અમદાવાદ છે, આ અમદાવાદ છે. એનાથી તમે નીચે આવો તો આ ખેડા જિલ્લો છે, આ આણંદ જિલ્લો છે, આ આણંદ જિલ્લો છે. તો એ અરવલ્લી જિલ્લામાંથી એન્ટ્રી મારે છે ખેડા જિલ્લામાં અને ખેડા જિલ્લામાંથી એ આણંદની અંદર એન્ટ્રી મારે છે અને આણંદમાંથી ઓકે આણંદ નહીં આણંદ છે. તો આણંદ ઓકે, તો આણંદમાંથી એ એન્ડિંગમાં, આણંદમાંથી પસાર થઈને એ એન્ડિંગમાં તમે એ જોઈ શકો છો અમદાવાદમાં પ્રવેશે છે અને અમદાવાદમાં વૌઠા પાસે એનું એન્ડિંગ થાય છે. તો આ રીતના છે, એટલે કે અરવલ્લી, પછી ખેડા, પછી આણંદ અને પછી અમદાવાદ, અને અમદાવાદમાં વૌઠા, ધોળકા તાલુકાના વૌઠા પાસે સાબરમતી નદીની અંદર મળી જાય છે. ડેમની વાત કરીએ તો વાત્રક નદી ઉપર તમને વાત્રક ડેમ જોવા મળશે. મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું.
સહાયક નદીની વાત કરીએ તો આમ તો ઘણી બધી સહાયક છે, જેમાં 3 મુખ્ય છે, મેશ્વો, માજમ અને સેડી. ઓકે, માજમ, સેડી અને મેશ્વો મહત્વની છે. આ સિવાય ઝાંઝરી નદી પણ વાત્રક નદીની સહાયક નદી છે. કિનારે વસેલા સ્થળોની વાત કરીએ, એક તો ઉંટડિયા મહાદેવ, મોસ્ટ આઈએમપી ઉંટડિયા મહાદેવ છે. પછી ભમરીયો કૂવો અને ચાંદા સૂરજ મહેલ ભૂલતા જ નહીં. યાદ રાખજો મહેમદાબાદ, મહેમદાબાદ, આ મહેમદાબાદ ક્યાં આવેલું છે? તો મહેમદાબાદ આવેલું છે ખેડાની અંદર. તો ખેડામાં જે મહેમદાબાદ આવેલું છે, આ મહેમદાબાદની અંદર તમને જોવા મળશે ભમરીયો કૂવો અને ચાંદા સૂરજ મહેલ. અને ભમરીયો કૂવો, ચાંદા સૂરજ મહેલ એ કઈ નદીના કિનારે છે? વાત્રક નદીના કિનારે છે. ઇવન આ જે મહેમદાબાદ છે, આ મહેમદાબાદ એ પણ કઈ નદીના કિનારે છે? યાદ રાખજો, વાત્રક નદીના કિનારે છે. આ મહેમદાબાદ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મહેમદાબાદ તમને ખબર જ છે, મહેમદાબાદ જે નગર છે એ કોને વસાવ્યું હતું? તો મોહમ્મદ બેગડાએ વસાવ્યું હતું. તો મોહમ્મદ બેગડા દ્વારા વસાવવામાં આવેલું આ મહેમદાબાદ જે ખેડામાં આવેલું છે, જે વાત્રક નદીના કિનારે છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. અને આ મહેમદાબાદની અંદર જ તમને ભમરીયો કૂવો, ચાંદા સૂરજ મહેલ જોવા મળશે. તો એ સિમ્પલ છે કે એ વાત્રક નદીના કિનારે છે. આ સિવાય ઉંટડિયા મહાદેવ એ પણ યાદ રાખીશું, વાત્રક નદીના કિનારે તમને જોવા મળશે. નેક્સ્ટ આગળ વાત કરીએ મેશ્વો નદીની. તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે મેશ્વો નદી. તો મેશ્વો નદી પણ ક્યાંથી આવે છે? તો રાજસ્થાન ડુંગરપુરમાંથી આવે છે. એટલે કે એનું ઉદ્ભવ પણ રાજસ્થાનમાંથી જ થાય છે. તો રાજસ્થાનમાં અરવલ્લીની ટેકરીઓ, ડુંગરપુર રાજસ્થાનમાંથી મેશ્વો નદીનો ઉદ્ભવ થાય છે. અને એનો અંત ક્યાં થાય છે? વાત્રક નદીની અંદર થઈ જાય છે. કઈ જગ્યાએ? તો અરવલ્લી જિલ્લાની અંદર જ. ઓકે, વાત્રક નદીમાં આ મેશ્વો નદીનો અંત થઈ જાય છે. મેશ્વો માટે એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે અરવલ્લી જિલ્લો છે એ કઈ નદીના કિનારે છે? તો યાદ રાખજો, મેશ્વો નદીના કિનારે છે. જે આપણું શામળાજી, જ્યાં ગદાધર વિષ્ણુનું મંદિર આવેલું છે, એવું શામળાજી અહીંયા જોઈ શકો છો. આ છે શામળાજી મંદિર. આ પણ કઈ નદીના કિનારે છે? તો યાદ રાખજો, મેશ્વો નદીના કિનારે છે. આ સિવાય મેશ્વો જળાશય યોજના શામળાજી ખાતે તમને જોવા મળશે. પછી શ્યામ સરોવર, યાદ રાખજો, શ્યામ સરોવર બનાવવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લાની અંદર. એ પણ કઈ નદીથી બનાવવામાં આવ્યું છે? તો યાદ રાખજો, આ મેશ્વો નદીથી બનાવવામાં આવ્યું છે. કિનારે વસેલા સ્થળોની વાત કરીએ તો શામળાજી, આ શામળાજીથી 1 કિલોમીટર દૂર તમને દેવની મોરી જોવા મળશે. ત્યાંથી તમને પ્રાચીન સ્તૂપ મળી આવ્યા છે. તેવું દેવની મોરી એ પણ અરવલ્લી જિલ્લામાં આવેલું છે, મેશ્વો નદીના કિનારે. અને આ જે શ્યામલ વન છે, શ્યામ સરોવર છે, આ બધું કઈ નદીના કિનારે છે? મેશ્વો નદીના કિનારે છે. ટૂંકમાં જે અરવલ્લી જિલ્લાની અંદર મહત્વપૂર્ણ જે સ્થળો આવેલા છે, દેવની મોરી છે, પછી શ્યામળાજી મંદિર છે, એ બધું મેશ્વો નદીના કિનારે છે. અને ડાયરેક્ટ તમને પૂછી લે કે ભાઈ અરવલ્લી એ કઈ નદીના કિનારે છે? તો મેશ્વો નદીના કિનારે છે. ક્લિયર? યાદ રાખીશું. એના પછી યાદ રાખજો, નેક્સ્ટ આવે છે સેડી નદી. સેડી નદી પહેલા એક આવે છે માજમ નદી. માજમ નદી વિશે વધારે ડિટેલ્સ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ યાદ રાખીશું એટલું કે માજમ નદીના કિનારે શું આવેલું છે? તો મોડાસા. યાદ રાખજો, મોડાસા છે ને, મોડાસા. આ મોડાસા ક્યાં આવ્યું? અરવલ્લી જિલ્લામાં જ આવ્યું. અરવલ્લી જિલ્લાની અંદર આવ્યું. તો અરવલ્લીનું જે મોડાસા છે એ માજમ નદીના કિનારે છે. મેશ્વો નદીના લખી દેતા, માજમ, માજમ નદીના કિનારે છે. હાલાકી હું તમને એક અલગથી વિડીયો બનાવીને આપીશ, જેમાં નદી અને એ નદીના કિનારે વસેલા શહેરોને. તો આના ઉપર એક ડેડિકેટેડ વિડીયો આવશે, જેમાં નદી અને એ નદીના કિનારે કયા કયા શહેરો વસેલા છે એ આપણે ડિસ્કસ કરીશું. તો એ જો આપણે નદી ભણ્યા છે તો એમાં માજમ નદી વિશે બહુ ડિટેલ્સમાં માહિતી યાદ રાખવાની જરૂર નથી. એના પછી નેક્સ્ટ આવે છે સેડી નદી. સેડી નદીની વાત કરીએ તો સેડી નદી મહીસાગરની અંદર આવેલા વરધરીના ડુંગર, વરધરી, ઓકે, વરદાર નથી, વરધરીના ડુંગરમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? તો ખેડા જિલ્લામાં વાત્રક નદીની અંદર એનો અંત થઈ જાય છે. કિનારે વસેલા શહેરોની વાત કરીએ તો યાદ રાખજો, પૂજ્ય મોટાનો આશ્રમ એ તમને સેડી નદીના કિનારે જોવા મળશે. પછી કેદારેશ્વર મહાદેવનું મંદિર એ પણ તમને સેડી નદીના કિનારે જોવા મળશે. પ્રાચીન ગ્રંથોમાં આ નદીને એટલે કે સેડી નદીને એક નામથી ઓળખવામાં આવે છે. એ નામ છે પલાસવન ચારિણી. ફરીથી રિપીટ કરું છું, પ્રાચીન ગ્રંથોની અંદર સેડી નદીને પલાસવન ચારિણી કહીને ઓળખવામાં આવતી હતી. ફરીથી રિપીટ કરું છું, સેડી નદી એ ક્યાંથી ઉદ્ભવે છે? તો મહીસાગરની અંદર તમને વરધરીના ડુંગરો જોવા મળશે. આ વરધરીના ડુંગરમાંથી નીકળે છે. એના પછી એ ખેડા જિલ્લાની અંદર પ્રવેશે છે અને ખેડા જિલ્લાની અંદર આ વાત્રક નદીની અંદર એનો અંત થઈ જાય છે.
અંત વાત્રક નદીમાં. કિનારે વસેલા સ્થળોની વાત કરીએ તો પૂજ્ય શ્રી મોટાનો આશ્રમ અને કેદારેશ્વર મહાદેવ મંદિર તમને આ શેરડી નદીના કિનારે જોવા મળશે. અને પ્રાચીન ગ્રંથોમાં શેરડી નદીને પલાશ વન ચારિણી કહીને ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ સાથે આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હજુ તો સરસ મજાની નદીઓ બાકી છે, જેમ કે મહી નદી આવશે, નર્મદા નદી આવશે, તાપી નદી આવશે, દક્ષિણ ગુજરાતની બધી નદીઓ બાકી છે જે આપણે પાર્ટ 2 ની અંદર કવર કરીશું. તો તળ ગુજરાતના પાર્ટ 2 આના પછીનો લેક્ચર આવશે, જેની અંદર આ વધેલી તળ ગુજરાતની જે નદીઓ છે એ આપણે જોવાની છે. તો જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરતા રહો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દેજો, જેથી કોઈ વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને એનો તમારો કોઈ પણ વિડીયો છે એ મિસ નહીં થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.